ને સીતારામ ડાયરા જય દ્વારકાધીશ. આપણે ગામડે જવા નીકળી ગયા. તો મિત્રો જોઈ લે આ કુદરતી વાતાવરણ. તો મિત્રો આપણે પહોંચી ગયા આપણા ગામડે. વચમાં વિડીયો ઉતાર્યો નહીં આપણે, તો આપણે પહોંચી ગયા આપણા ગામડે. તો મિત્રો આગળ સાઈડનો બોલેરો ભરાઈને જાય છે. તો મિત્રો આપણે પૂગી ગયા આપણા મામાના ફાર્મ માણાવદરમાં આવેલું છે. આપણે ત્યાં પહોંચી ગયા. આપણે બગીચો છે, વિડીયો ઉતારી લીધો. 2-5 મિનિટ અહીં ઉભા આપણે. તો આજે આપણે બહાર ખટારો છે એ બધા એનો જ છે. તો મિત્રો આ ગાડી છે એ આપણી નથી, ગેરેજ વાળાની છે. આપણે ગામડે ગેરેજ વાળાની ગાડી લઈને ગયા હતા. આપણી ગાડીનું કામ ચાલુ છે રિપેરિંગનું. આપણે જો આ ગાડી ગેરેજ વાળાની છે. તો મિત્રો આપણે નીકળી જઈએ ગેરેજે. આ ગેરેજની આપણી ગાડીમાં કામ ચાલુ છે હજી. તો મિત્રો આપણી ગાડી આપણે લઈને નીકળી ગયા પાછા રાજકોટ જવા. મિત્રો રાજકોટ જઈ મળ્યા. તો મિત્રો આપણે પહોંચી ગયા પાછા વંથલી જઈને આપણે પાછું શીખું છે પી લીધું. તો આપણે મળ્યા શીખું છે વાળાની દુકાને. મિત્રો આપણે પી લીધું શીખું છે. હવે આપણે નીકળી ગયા. તો જોઈ લઈએ મિત્રો આ જુનાગઢ વાળો રોડ છે, હાઈવે. તો જોઈ લઈએ મિત્રો આ તમને કોઈને ખબર હોય તો કહેજો, કોમેન્ટ કરજો કે આ શું છે આ જુનાગઢમાં.
તો મિત્રો હવે આ જોઈ લ્યો, તમને ગિરનાર તો જોઈ લ્યો મિત્રો, આપણે રસ્તામાં હાથી મળ્યો. તો મિત્રો બધા રસ્તા ઉપરથી જાય એને જ જોવે હાથીને, આઈસરમાં ભરાઈને જાય. મિત્રો આગળ હાથીનો માલિક સૂતો છે. હાથીને હળંગાયરો કેમ એની હૂંઢમાં, હમણાં તમને આગળ જાય એટલે બતાવું. બધા એને જ જોવે છે, હાથીને જ રસ્તા ઉપરથી જી જાય. જોઈ લ્યો મિત્રો, ઓલો હાથીનો માલિક સૂતો છે. મિત્રો હાથીને ખાવાનું પાછળ પડ્યું છે, હાથીની નીણ. જોઈ લ્યો મિત્રો, મારા પપ્પા હાથીને ટાટા કરે છે. કેમ હે મિત્રો, અમારે સામું જોવે છે. જોઈ લ્યો, અહીંયા પાછળ એની નીણ પડી. તો આ ડ્રાઈવર અમારે સામું જોવે કે તમે વિડીયો ઉતારો છો. જોઈ લ્યો, હજી જોવે છે. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.